હા, અમારા ગામડામાં ખેડૂત બે ભાઈ બેઠા હતા. એમાં મોટો ભાઈ નાના ભાઈને કે આપણે આ બાવળ કાપવો પડશે, શેઠેથી શેઠા બાળવા પડશે, હમણાં ચોમાસું આવી જાય, હજી મકાન આપણે ગામમાં જૂના છે એ પાળીને નવા બનાવવા છે. તો કે ભાઈ થઈ જાય, ચિંતા ન કરાય. પણ કે ચિંતા જ કરવી પડે ને, થઈ જાય એમ નહીં, આપણે જ કામ કરવું પડે. એમાં બનવા જોગ છે. 3-4 દી પછી એક દી વાવાઝોડું ત્રાટક્યું રાઈતે, તે બાવળ પડી ગયો. નાનો ભાઈ મોટા ભાઈ ને કે જો હું નહોતો કેતો ધીરજ રાખો, બધું થઈ જાય. નો ખુંબરીમાં આવી ગયો, આપણે પાળવો પડ્યો, ઉલડીને વયો ગયો નહેરમાં. તો કે શેઠો તો બાળી નાખો. તો કે ઈ થઈ જાય, આપણા ઉપર ભગવાન રાજી છે મોટા. હાથીએ પગ ચડાવીને બેઠો. એમાં બન્યું એવું, એક દી રાઈતે ઇલેક્ટ્રિક નો તાર ત્યાંથી નીકળે ને તૂટ્યો અને શોર્ટ સર્કિટ થયો, તે શેઠો પડી. વાહ, એ કે આપણા ઉપર જો મોટા કેટલી ભગવાનની દયા છે. એમાં અઠવાડિયું થયું ને પછી મોટો ભાઈ કે હવે આ જૂના મકાન આપણે ખોયડા પાળવા છે, નવા બનાવી નાખી. તો હું કે શાંતિ રાખ, જો આ બાવળ પડી ગયો, શેઠો પડી ગયો, હમણાં થોડાક દીમાં ભૂકંપ આવશે, મકાન પડી જાય. લે હવે આને કોણ સમજાવે? એકાદું કામ તો આઈથે કરો.